બનાસકાંઠાનું અને દાંતીવાડા તાલુકાનું જે છેવાડું રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ભાંડોતરા ગામ. આપણે આ ગામ નામ તમામ લોકોએ સાંભળ્યું જ છે. સુખી સંપન્ન ગામ જે કીર્તિલાલ શેઠનું ગામ છે. આપણે એમના બંગલોજમાં પહોંચી ગયા છે. આ એમનું જે ઘર છે આપણે દ્રશ્યમાં બતાવવા જઈશ. આ સમગ્ર જે ઘર છે ભાંડોતરા ગામનું કીર્તિલાલ શેઠનું ઘર છે. આપણે એ બાબતે આજે જણાવવા જઈશ કે આપણી સાથે જે ગામના જ નાગરિક છે જેઓ જે શેઠની તમામ પ્રકારની જે ઘરની જે વ્યવસ્થાને લઈને તમામ સાર સંભાળ કરે છે, જરૂરિયાતમંદ લોકોને પણ કીટ આપે છે. આપ દર મહિને કેટલા લોકોને કીટ આપો છો? 200 થી 250 માણસોની કીટ આપીએ છીએ. કેવા લોકોને કીટ આપો છો? એ એકદમ તંદુરસ્ત, એકદમ વિધવા બહેનો હોય, એવો ગરીબો હોય, એવાને જ આપીએ. અને પછી આ પરિસ્થિતિ હાલમાં જે બંધ છે સમગ્ર દેશમાં છે, ત્યારે પરિસ્થિતિ તંગ બની છે, ત્યારે હાલમાં દિવસની દિલ્હીને કેટલી કીટો 200-250 કીટો આપીએ છીએ. અને કોઈ બી બહારથી આવે, બીજા ગામડાથી આવે, એમને પણ આપીએ. તો આ હતા ગામના સ્થાનિક નાગરિક ખુદ જણાવી રહ્યા છે કે તમામ પ્રકારની જે જરૂરિયાત લોકો છે તેમને કીટ આપવામાં આવી રહી છે. આપણી સાથે ભાનુભાઈ જોશી પણ છે. એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશ. ભાનુભાઈ, કીર્તિભાઈ શેઠ દ્વારા જે સરસ મજાની સારી કામગીરી કરવામાં આવી રહી છે, લોકો પણ આ કામગીરીને બિરદાવી રહ્યા છે. જે સેવાનું સરસ મજાનું કામ છે, ત્યારે જરૂરિયાતમંદ લોકોને વાસણ સહિત જે કેટલીક ચીજ વસ્તુ અગાઉ પણ તમે આપેલી છે, તો કેવા પ્રકારની કામગીરી? જ્યારે હવે પૂર આવ્યું હતું ત્યારે એમને કમસે કમ 5000 કીટ આપી હતી. વાસણ, રાસણ, ધાબળા, કપડાં દરેક વિતરણ કરવામાં આવ્યું હતું. અને આજુબાજુ અહીંથી ગાયના ઘાસ ચાલુ છે, કબૂતરો અને અનાજ પણ ચાલુ છે. અને હજી પણ કોઈ જરૂરિયાતમંદ હોય અમને લાગે તો અમે સેવા ઊભું કરીને કામ પૂરું પાડીએ છીએ. અમે સ્કૂલોમાં પણ ફ્રી ઓફ ચાલુ છે. તો આ હતા ભાંડોતરાના સ્થાનિક લોકો ખુદ જણાવી રહ્યા છે. કીર્તિભાઈ શેઠ દ્વારા સરસ મજાનું જે ભગીરથ કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને જરૂરિયાતમંદ લોકોને ઘર સુધી અનાજ મળી રહે છે. વાસણ સહિત ચીજ વસ્તુઓની જરૂરિયાત લોકો અને જે બાળકોને પણ જે જરૂરિયાત પડતી હોય અને ગાયોને ઘાસ આપવાનું સરસ મજાનું કામ કરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને કીર્તિલાલ શેઠ અને સમગ્ર ગામ પરિવારને ગામને લઈને એક ગૌરવની બાબત કહી શકાય.